વૃક્ષની પાછળ જઈને બૂમ પાડી, ગોરધન, એ ગોરધન, ભાભીને લઈ આવ્યો. ઓલી ના તો આ રૂએ રૂવા આમ, આવો મીઠો અવાજ, આ કોણ બોલ્યું? મેં તો કોઈ દિવસ આવો અવાજ સાંભળ્યો નથી. ઘોંઘટ માંથી આ કોણ છે? લે, હું તને વાત નતો કરતો, મારા ખાસ ભાઈ પણ એ જો જરાક સાંભળો છે. એ થોડોક નાટો છે પણ સ્વભાવ બહુ સારો, પણ બધાય તને બીવડાવશો. પણ મારા ભાઈ પણ જેવું દુનિયામાં કોઈ નહીં. ઠાકોરજી આમ મુખ કર્યું, ગોપીએ ઘૂંઘટ આમ કરીને જોયું, નૈન થી નૈન મિલા. ગોપી આ મૂર્છિત થાતા થાતા રહી ગઈ. ઠાકોરજી આવ્યા, હાલ બેસ્યા ગાડે. ક્યાં બેસ્યા? ઈ કે ના ના, નવા નવા પરણેલા હોય ને અમે ક્યાં કબાબ બાંધી બન્યા, તું તાર ભાભીને લઈ જા. ઓલીને એમ થાય એટલે ઓલા ગોપીએ શું કર્યું, જેવું બેસ્યા કીધું તો એક બાજુ સંપોડે બેસી ગઈ. બોલાય તો નહીં, હજી ગામમાં નવી પરણીને આવી કેવું છે. સંકોડાએ બેસી અને ઉપર ઓલી ચૂંદડી ઓઢી હતી ને એ પાથરી દીધી અને અંદર સાડી પહેરી તેની લાજ સારી હતી. ઠાકોરજી રાજી. ઈ કે લાવ ગોરધન, હું ગાડું ચલાવું, તું બેસ જા પાછળ. અને ગોપીને એવી લાજ ચોરી, ઓલી ચૂંદડી પાથરથી પાછી લીધી. એટલે ગોરધન કે ના ના, ગામમાં કોક જોવે તો કેટલું ખરાબ લાગે, બે હારે બેઠા. એ જમાનો એવો છે. અત્યારે તો જુદા બેઠા હોય તેમ થાય લોચા લાગે છે. ઠાકોરજી કે ઠીક લે, તો કે તું તો મારો નાનો ભાઈ કહેવાય, દેર તો બેસે. ઠાકોરજી કે પૂછું, હું દેર છું કે મોરાર છું? ઠાકોરજી બાજુમાં બેઠા. ભાભીને કઈ ખવડાવ્યું કે નહીં? ઈ કે નીકળ્યા ત્યાંથી ગોપાલ, પાણી નહીં હો, જળ બી નહીં, ખાવાનું. ઈ કે પણ મન તો ભૂખ લાગી. આ પૂછે કે નહીં કઈ તાર શાસ્ત્રથી. ઈ આટલું ભાતું આપી. ઈ તો ગાડું સાઈડમાં વાર, કદમના વૃક્ષને ચાલ, ભોજન કરી લઈએ. યમુનાજીને વિનંતી કરી હતી ને, યમુનાજી માં એવી છે ને અલૌકિક કે તમારા બધા મનોરથ પૂરા કરે. ગાડું તો પાછું વાળ્યું અને બેઠા કદમને વૃક્ષની નીચે. બધું સમયથી લાવ્યા હતા ઘૂંઘટમાં. ઈ કેવા અહીંયા કોઈ નથી ભાભી, કાંઈ ઘૂંઘટ કાઢવાનું. હું તો નાનો છું, હું તો તમારા દેર ગણાવ. ઓલી કે માં તો કઈ દેર નથી કરવો. હવે ગોપીને મનોરથ થયો કે પેલું વટકું પ્રભુ મારા મુખમાં દે. હવે ગોરધન હોય તો દેવાય. ઠાકોરજી સમજી ગયા. ઈ કે ગોરધન, આ બધી તૈયારી કરી છે, જળ તો ભર્યા. જળ વિના પછી આપણે કોઈને ઉતરા જાય, કોઈ ના જાય. હા હા કાના, તું બેસ કાના, તું બેસ તાર ભાભી હારે, હું જાઉં. ઈ કે શેમાં લઈ આવું? પેલા છે ને ઓલા પેટ વાળા ઊંઝાઓ. ગોરધન ફોડો. ઈ કે આખો ભરીને દીધો છે મને, મારા સાસરી વાળે આખું ભરે. ઓલી પેટમાં તેલ રહે, પણ આ તો ચતુર શિરોમણી. એ ગાંડા આખા રસ્યા ગરમ થઈ ગયું હોય જળ, એ બધું નાખી દે અને આપણા યમુનાજી નું ખડખડ વેતું સુંદર ત્રિવિધ વાયુ સંચરે લલિત વ્રજ દેશ ગિરી રાજ રાજે લે. હા કાને એ વાત નાખ્યો, એ વાત નાખી. કાનો કયો ઓલામાં ભરાય એટલી વાર લાગે ને ત્યાં ઠાકોરજીએ બે કોર કરી. ગોપી કે ના. એ કે કેમ? મનોરથ તો કર્યો જ મનમાં કે પેલા તમે ઠાકોરજી આરોગ્યા ને ગોપીના મુખમાં દીધું. ઠાકોરજી આરોગ્યા ને ગોપીના મુખમાં દીધું. આવી ગયો ગોરધન. કાના ખાવા માંડ્યો. એ કે તને ખબર છે ને મને ભૂખ લાગે પછી નો રહેવા, પણ આ તારો હોવ ને એ કઈ રસમ નથી ખાતી. ઓલી કે અહીંયા ખાધું તો ખરું. હવે ગોરધન કે આ ઝાડો, આ ઝાડી વાળો,
આ આંકડાની સામગ્રી, આ બધું તને બહુ ભાવે છે ને, તો સમેટીને તું લઈ જા. અમે તો આ રોટલા ને આ દડબા જેવું દહીં, કે ના તારા સાસરેથી આવ્યું હોય ને તારા મા બાપને દેવાય, ને તારા ભાભીને મોકલાવે. અને ઓલી તો એમ થાય મારા જ સુખનો વિચાર, મને આટલો બધો પ્રેમ કરે. જમી દીધું, ભોજન કરી દીધું, હાથ ખાસા કરી જળ પીધું. ત્યાં ગોરધને કીધું, એ કાના લોચો પડ્યો, કે હું છું આજે પાણી વાળવાનું હતું, તે તો અહીં ખાવા મોઢું કર્યું. તાર ભાભીને લઈને તું મૂકી આવ જા, હું પાણી વાળવા જાઉં છું. આ પ્રભુનો પ્રેમ તમારે ખાલી મનોરથ કરવાના છે, કેમ પૂર્ણ કરવાના એ જોવાનું એને છે. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી, આપણા બધાય અલૌકિક, પણ અલૌકિક હોવા જોઈએ. પછી લૌકિકમાં દીકરીનું કરજો. અરે ઘણા તો ફોન કરીને કે મારું થાતું નથી. અલા ભાઈ, પણ મારો ટાઈમ શું કામ બગાડો? મહેરબાની કરીને કોઈએ મને આવા ફોન કરવા નહીં મારા વાલા. લૌકિક તમારી કોઈ વાતમાં મને રસ નથી. મને ફક્ત એક જ, સેવા, સ્મરણ ને સત્સંગ. લૌકિક કરવું હોત તો નોકરી છોડીને ઘરે ન બેસો. એટલે આવો ટાઈમ મારો મહેરબાની કરીને કોઈ બગાડવો નહીં. હવે ઠાકોરજી તો ગાડામાં બેઠા, ગાડું ચલાવે અને ગાય ગોપી તો એવી રાજી થાય કે આ રસ્તો જ ખૂટે નહીં ને ક્યારેય મારા સાસરીનું ઘર આવે નહીં. પણ હંમેશા પુષ્ટિ માર્ગમાં સિક્કાની બે બાજુ, સંયોગ અને વિયોગ. સંયોગ પછી વિયોગ હોય ને તો સંયોગની કિંમત સમજાય. એટલે હવે સંયોગ આનંદથી થયો, હવે પ્રભુનો વિયોગ. દેવી આવી એટલે કે કાકીમાં લ્યો હવે રોટલાના કરવા વાળા આવી ગયા. ગોઠણ ક્યાં ગયો? પાણી વાળવાનું હતું ના, મોડું થઈ ગયું. એટલે મન કે કાના તું લઈ જા. મારો દીકરો બહુ ડાયો. હવે ભાભી ને કઈક એને આવ્યો છે મૂકવા તો રાજી તો કરો, આ તમારે દેર થાય. ઠાકોરજી કે જમતા જમતા જ રાજી કરી દીધો છું મનમાં, કે હવે કઈ કરવાની જરૂર